હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ભાઈ સવાર તો ક્યારનું થઈ ગયું છે, પણ મારે સવાર જલ્દી થતું નથી. તો જાઉં છું નાવા, પણ એ પહેલાં ગરોળી છે કે નહીં એ તપાસ કરવી પડશે. મુજે નહાને કા શોખ નહીં, ફિર ભી મુજે નહાના પડેગા. ભાઈ બાય ધ વે ગરોળી ક્યાંય નથી ને, તો તમારે ભાગવું પડે. फ्रेंड्स, मजबूरी में ही सही लेकिन नहाना तो सबको ही पड़ता है. मैंने भी नहा लिया અને અહીંયા દિયાબત્તી થઈ ગયા છે. મોમાઈમાના પગે લાગી લેજો. તો અહીંયા પણ તમે પગે લાગી લેજો. જય માતાજી, સૌની રક્ષા કરજો, હાજર રાખજો. હાય વાલા વડીલ, જય સ્વામિનારાયણ. તો 11 વાગ્યા છે અને બ્લોગ તો ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો. તો સ્વાગત છે ફરી એક વખત તમારા બધાને પારસોનીના બ્લોગમાં. મારા મમ્મીના ઘરેથી તો મજા આવે છે ને ભાઈ, મને બહુ મજા આવે છે. મને ખબર છે તમને મજા આવે છે. તો બસ મમ્મી ગયા છે. તમને ખબર હોય તો ગઈ વખતે મેં એનો વિડીયો ઉતાર્યો હતો. આજે આ વખતે ઉતારીશ. એ દરબાર જ છે એમાં, એમના ઘરે રજૂમાં છે, એમના ઘરે બેસવા ગયા સામે છે. તો બસ ડબ્બો ઉટકાઈ ગયો છે, તડકે મૂક્યો છે. દળાવવા જાઉં છે, પણ હું ફર્સ્ટ ટાઈમ એકલી જાઉં છું ગામડામાં બજારે. મને તો કોઈ હું ગઈ નથી. ગમે કોક ને કોક મારી સાથે હોય જ, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ જાઉં છું તો મારે નથી જવું. પણ જવું તો પડશે જ. મમ્મી જઈ ન શકે તો ચાલો મમ્મીને બોલાવું પછી જઈએ. ફ્રેન્ડ્સ, મમ્મી તો કાંઈ આવ્યા નથી. હવે 11 વાગ્યા, 11 ઉપર 5 થઈ છે. તો હવે ક્યારે મમ્મી આવે હું જ બોલાવી આવું. ચાલો જઈએ આપણે બોલાવા. અહીંયા જ છે ફ્રેન્ડ્સ એનું ઘર, તમને બતાવું. સામે બજાર. આ મમ્મી જાવું નથી દળાવા? હે ના રે ના, દળાવા જાવું ને તો પછી મેં કીધું કઈ જાવું, સાંજે વરસાદ હોય. તો ફ્રેન્ડ્સ, હું 1 મિનિટ બેસી લઉં. ફ્રેન્ડ્સ, આ છે અમારા માં. ગઈ વખતે મેં વિડીયો ઉતાર્યો હતો ને, તમે ઓલું બનાવ્યું હતું ખબર છે, પગલું સણિયા ને. તો હવે પાછા તમે કરો છો તો હું પાછો વિડીયો લઈ. હા, સાંજે કાંઈ એમ તમને કહેજો ને તો એ આવે. હા, તો નારાયણ નારાયણ મજા છે ને? હે હા, તો હવે હું દળાવા જાઉં. તમારે આવશે ગામમાં? નારાયણ. હા, નારાયણ. તબિયત પાણી હારા ને? અમારા દાદા ને તબિયત પાણી? તમારી દયા અમારી માથે. તમારે આવું છે ગામમાં? દળાવા. હા, રામાપીર ને એ સાઈડ થી ને? કઈ સાઈડ થી જવાનું? હા હા, હાલો તો હું ના લઈ લઉં. આ થેલીમાં હું દળાવા જાઉં છું. ઓલો ડબ્બો છે, મમ્મી ના પાડી આ થેલીમાં. તો હવે એક હાથમાં આનો વજન બહુ છે બા. તો જાઉં છું દળાવા. અને ફોન તો કેમ મારે લઈ જાવો? ફ્રેન્ડ્સ, આ છે મારી 4 વ્હીલ અને હું 4 વ્હીલમાં બેસીને દળાવા જાઉં છું. ચાલો લોક ખોલો. તો મજાક કરું છું. 4 વ્હીલમાં બેસીને નહીં, ચાલીને જ જાઉં છું દળાવા. ફ્રેન્ડ્સ, 4 વ્હીલમાં બેસીને જાઉં દળાવા કે આ રિક્ષામાં બેસીને જાઉં? ચાલીને જ જાઉં હે ને? કેવી સરસ રિક્ષા છે. તો ફ્રેન્ડ્સ, આવી ગઈ છું દળાવીને, પણ માંડ બહુ 1.25 કલાક થઈ. 11 વાગે ગઈ હતી, 12:15 આવી. પણ જે ઓલા રજૂમાં હતા ને એ બિચારા કોઈ રીતે હાલી નહોતા શકતા. માંડ એને 6-7 પોરા ખાધા અને માંડી ત્યાં સુધી પહોંચ્યા. મેં કહ્યું ઘરના કામ કરે, બહારના હવે ગઈઢા માણા ન કરાય. મેં તો કીધું હતું કે મારા માથે મૂકી દો ઘઉં, તો નો માયના, જરા હાર નો માયના. વળતાય મેં કીધું કે મારી માથે લોટ મૂકી દો, પણ જરા હાર નો માયના. બાપા માંડ બિચારા પોયા. કેટલા પોરા ખાતા. તડકો બહુ હતો, પણ એક હાથમાં મારા પૈસા હતા, એક હાથમાં ઘઉં હતા, એટલે ફોન કેમ પકડવો? એટલે પછી નહોતી લઈ ગઈ ફોન. તો બસ આવી ગઈ છે. મોઢું ધોઈ લઈએ. તો ઘઉં દળાઈ આવી અને હું 1.25 કલાક 1.5 કલાક આવી ત્યાં મમ્મીએ રસોઈ ફરાળની ભાજી તૈયાર કરી નાખી. અને હું મૂક્યું કુકરમાં રીંગણા બટેટા મસ્ત ઝીણા ઝીણા. ફ્રેન્ડ્સ, અહીંયા રીંગણા એવા સરસ મળે. રસોઈ મમ્મીએ તૈયાર કરી નાખી.
એરું નીકળ્યો છું, જોવા જાઉં છું. બાપા તમે કોઈ બીતા નહીં હો, હું જાઉં છું જોવા. અહીંયા વયા ગયા તા એરુ દાદા, અહીંથી પૈકડા, અહીંથી આમ જાતા જોયા. તો ફ્રેન્ડ્સ કવડો મોટો હતો, મારે વધારે શૂટ કર્યું પણ માણા બહુ ઝાઝા હતા, બધા એના કાકા અને બધા આજુબાજુ બધા દરબાર બહુ હતા એટલે ન ઉતાર્યો મેં. ખરાબ દેખાય ને તોય થોડોક શૂટ કર્યો, પણ જો ને હવડો મોટો કાળો એવો. એ શું છે કે મારી ફ્રેન્ડ બેઠી હતી રૂમમાં ઠેઠ અને ફળિયામાં દાદા હાયલા જતા હતા. એની મમ્મી કે અમે નોજર હાયલી જાય ત્યાં તો આમાં મામા બોલી એટલે ફટાફટ હાયલા ગયા. પછી રાડ પાડાઈ ગઈ એનાથી, પછી પૈકડા. અમારા સોની છે ને અહીંયા કિશોરભાઈ માસ્તર, એને પકડો, એને આવડે છે. તો બાપા મને બહુ બીક લાગે. સામે ચકલીઓ કેટલી મસ્ત બેઠી છે, દેખાય જ રહી આ બાજુ. અને હવામાનમાં જો તો વાદળા જ છે કાલની જેમ. હમણાં તો રોજ થાય છે, કદાચ વરસાદ પણ આવશે. અને મમ્મીએ ચા મૂકી દીધી છે, 4:15 થવા આવ્યા જ થઈ ગઈ છે ચા. અંધારું કેટલું આવે છે મમ્મી, તો દેખાતાય નથી બાપરે. હવે દેખાણા. અરે મારી ચા. ચાલો બધા ચા પીવા, ચાલો ચા પીવા. મારી મસ્ત મલાઈ વાળી ચા તૈયાર છે. સો બ્યુટીફુલ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત દેખાય છે સૂર્યનારાયણનું. જોકે ઘણા કહે છે કે ન જોવાય, પણ એકદમ મસ્ત છે. અને અહીંયા ઝાડવા છે, કોઈ ચકલિયું બોલે છે સામેના ઝાડવામાં. પવન ચક્કી દેખાતી છે ને. અગાસી પર આવી છે પણ બહુ મસ્ત છે. એવી મજા આવે છે કે એમ થાય કે અહીંયા જ મારે રહેવું છે, ક્યાંય જવું જ નથી. સાચે બહુ મસ્ત છે. સામે પક્ષીઓ પણ મસ્ત ઉડે છે. અને સૂર્યનારાયણ હવે નહીં દેખાતા ગયા. અને આ મંદિર વાવે મોરલો બોલે, રામા પીરે મોરલો બોલે, અને વાડીઓમાં તે મોરલો બોલે. બહુ મજા આવે છે. ચાલો હવે નીચે જઈએ. નથી જાઉં. તો ફ્રેન્ડ 8:30 વાગી ગયા છે. એકટાણું કરી લીધું છે, રીંગણા બટેટાનું મસ્ત શાક, બિસ્કિટ જેવી ભાખરી, દૂધ. અને મમ્મીએ જમી લીધું છે. કા મમ્મી? મમ્મી બેઠા છે, ઘડીક હવે અહીંયા બેસશે, 9 થાય એટલે બહાર જાહે રાસ ને એવું જોવા. હું જઈશ. તો આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. ટાટા. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ.